વડોદરાના ખાસવાડી સ્મશાનમાં નવીનીકરણમાં વિલંબથી મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે રોષ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ખાસવાડી સ્મશાન ગૃહના નવીનીકરણની કામગીરીમાં થઈ રહેલા અસહ્ય વિલંબને પગલે મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો છે। આ વિલંબના વિરોધમાં સમાજના અગ્રણીઓએ ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે એકત્ર થઈ સત્તાધીશો સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સામાજિક ઉત્તરદાયિત્વ ભંડોળ અંતર્ગત સ્મશાન ગૃહના આધુનિકીકરણ માટે 15.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મહાનગરપાલિકામાં જમા થઈ ગઈ હોવા છતાં છેલ્લા 2 વર્ષથી વહીવટીતંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી નથી। સ્મશાન ગૃહમાં ચાલી રહેલી ધીમી કામગીરી અને અપૂરતી સુવિધાઓને કારણે નાગરિકોને તેમના સ્વજનોની અંતિમ વિધિ કરવામાં આવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓએ આ પરિસ્થિતિને સમાજનું અપમાન ગણાવી છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ આવેદનપત્રો આપવાની ઔપચારિકતામાં સમય વેડફાને બદલે સીધા જ મ્યુનિસિપલ કમિશનર, સંસદ સભ્ય અને સ્થાનિક ધારાસભ્યોનો ઘેરાવ કરી તેમની પાસે જવાબ માંગશે। જો વહીવટીતંત્ર કામગીરીથી પૂર્ણ કરવામાં અસમર્થ હોય તો આ પ્રોજેક્ટ સમાજને સોંપી દેવામાં આવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે। સમાજના આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે જો પ્રોજેક્ટ તેમને સોંપવામાં આવશે તો તેઓ લોક ભાગીદારી થકી સ્મશાન ગૃહનું નવીનીકરણ પૂર્ણ કરશે। આ બેઠકના અંતે સત્તાધીશો વહીવટીતંત્રને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય તેવા આશયથી સ્મશાન ગૃહના પરિસરમાં જ રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાક્રમ દર્શાવે છે કે શહેરીજનોમાં પાયાની સુવિધાઓનો અભાવ અંગે આક્રોશ વધી રહ્યો અને સત્તાવાળાઓએ સત્વરે આ પ્રશ્નને ઉકેલ લાવવાનું અનિવાર્ય બની ગયું છે।